નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમ આગળ વધીને ઝારખંડના ક્ષેત્રમાં ઓડિશાના વિસ્તારોથી લઈને ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આગામી કલાકમાં કાળા ડિબાંગ વાદળોના ભારે ઝુંડ હવેથી ગુજરાતમાં ઘેરાતા જોવા મળવાના છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા હવાના હળવા દબાણો, ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી આગળ વધતી નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર એક સાથે ચાર સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. આ તમામ સિસ્ટમોની અસરોને ગતિવિધિને લઈને ગુજરાતની અંદર હવે પછીની કલાકમાં દક્ષિણ ગુજરાતનો ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ઘટ અને કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની શરૂઆત થતી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહ્યું છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરીને જે વિગતો જાહેર કરવામાં આવી છે, જેની આપણે નકશાઓ ઉપરથી લાઈવ માહિતીઓ મેળવીએ તો તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં મોટા પલટાવ આવતા હોય તેમ ભરૂચના જિલ્લામાં, નર્મદાના જિલ્લામાં, સુરતના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તારમાં, નવસારીનો ક્ષેત્ર, ડાંગનો વિસ્તાર, દમણના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે સિસ્ટમનું તોફાની જોર સક્રિય થતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાતો કરીએ તો હવે પછીની અંદર સરહદીય જિલ્લાઓ જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદનો ક્ષેત્ર, ખેડાના વિસ્તારથી પંચમહાલના તમામ વિસ્તારમાં, છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે પલટાવ સાથે મોટા પલટાવોની સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો ટકરાઈ રહ્યા છે, જેની અસરને લઈને દેવભૂમિ દ્વારકાનો તમામ ક્ષેત્ર, પોરબંદરના તમામ વિસ્તારમાં, જૂનાગઢ, ગીર સોમનાથનો ક્ષેત્ર, અમરેલી, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, બોટાદના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારમાં, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર ધીમે ધીમે હવેથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બને તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમુક બાકીના ક્ષેત્ર જેમાં આણંદના વિસ્તારથી લઈને અહેમદાબાદનો જે વિસ્તાર છે તેમાં પણ ધીમે ધીમે વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત થઈ તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વાવથરાદના ક્ષેત્રથી લઈને બનાસકાંઠા, પાટણના વિસ્તારથી મહેસાણા, ગાંધીનગરના ક્ષેત્રથી બનાસકાંઠાના વિસ્તારમાં ધીમે ધીમે હવામાન પલટાઈ રહ્યું છે અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવવાની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આવનારી કલાકમાં પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ ગુજરાતમાં સક્રિય થાય તેવી નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહી આગામી કલાકોની અંદર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.